સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 10. એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું. શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને તે પાગને વિશે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની કૃપા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિગત છે, જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો છે. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું, જે ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે એવી જે રીતે સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને સર્વ વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડવાનો જાય અને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચવિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે. તેમજ સારું રૂપ અને ભૂંડું રૂપ તથા બા યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કસરો ને કંચન એ સર્વે સરખું ભાસે. તેમજ સારા ને ભૂંડા જે રસ તે ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના ચિતાણી અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના ટાળવાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુષ્પણું જાણવું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. જે ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મહોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુષ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે, જે ભગવાનને ભજતા થકા પણ જો કોઈ ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ભાવમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે. ત્યાર પછી એને એમ જણાય છે, જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં અને એ તો મને વશમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાને રહિત છું એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વશને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 60 જે તે થયું. વચનામૃત 61 બળીરાજાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 61 બળીરાજાનું. સંવંત 1876 ફાગણવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટાને વિશે ઢોલિયા ઉપર બિરાજમાન હતા.
ને હિરકોનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું, ને શ્વેત પસેડી ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને શ્વેત પુષ્પના તોરા પાકમાં ડાબી કોરે લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા છે તે શું? એવી જે આત્મનિષ્ઠાને જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં, અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, જે આત્મનિષ્ઠા હોય તે અંશમે કેટલી સહાય કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય છે, ને જેને તરતા ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો બેયને વહાણનું કામ પડે છે. તેમ ટાઢ તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી, તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળા હોય એ બેને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે, પણ અંશમે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે, અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે, અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે. જે એને મારી ઉપર ઘણું યત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું યત છે, એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતાને ભક્તને વંશ થઈ જાય છે. જેમ વામનજીએ બળીરાજાનું ત્રિલોકનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના 2 પગલાં કર્યા, અને ત્રીજા પગલાં સારું તે બળીરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તો ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. ત્યારે એવી પોતાની અન્ય ભક્તિ જોઈને પોતે ભગવાનને ભયના બંધનમાં આવતા આવવા, અને ભગવાને તો બળીરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો, અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે. તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઊભા છે, અને બળીરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન સેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વ વાસના ટાળીને અને ભગવાનને સ્વરોસ્થ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેવું. અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વંશ થઈ જશે. શા માટે? જે પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિશે અતિદ્રષ્ટિ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે છે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વંશ થશે, અને પળ માત્ર મારાથી સેટે નહીં રહે, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું. પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનો 61. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.
સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.